હલો. હા મંકી બોલે? ના, પારસ બોલું. તમે કોણ? મંકી ના લો મંકી નહીં ગયા. જોતા ચાલુ રાખો. હા, ચાલુ રાખો. હલો, કોણ? અલ્યા હું તારા કાકો ની વડેથી. મંકી નહીં, પારસ બોલું. હા પણ મંકી સો તારે પણ પારસ તું મને ઓળખે છે વો એટલે શું હતું બોલ. નાઇટમાં દાડે બંધ થઈ ગયું ને નાઇટમાં ચાલુ હશે. મંકી લોકો ના પાડે ફોન કરવાનું. તો હવે આપણે તું હું એને એમ કરે હવે તારી એનો પગાર ચાર થાય પગાર લગભગ 10-12 તારીખે. તો એને તું એમ કરે ના ફાવે તો ઘરે મોકલી દે જે કમ થયું હોય પૈસા લઈને. હા, ઘેર મિલ જાય ને હવે ના ફાવે ના પાડે તો બધા આપણે બધા બધાને હરખું રહેવું કરે કેમ કે ઘરે આપવા દે રહીએ. હા તો મેં તો કીધું છૂટી આલે જો. પણ એના પૈસા શું લીધા બાપડા? મેં 3000 રૂપિયા આલી રહ્યો. વચ્ચે લાલ કહો મારી જોડે હોવા જો. તારી જોડે નહીં પણ એનો હિસાબ કરતો તારા શેઠને ક્યાંક પૈસા આવે વટાવે હાલ તો બાપડા આવે ને. શેઠ આવા તો હલાવો ને. શેઠ આયા નહીં તો હલાવો કહો. શેઠ ક્યાં જ્યાં છે? શેઠ 10 તારીખે પગાર કરવા આવશે. અને ત્યાં જ્યાં શેઠ કોઈ નહીં હાજર. એટલે આપણે કોઈ શેઠ ની માને લંડ ગાલે ગાડીને કંત્રાટ વાળો કરે. હું આવું તમને દુનિયા ફોડી નહીં પેલા લઈને કોકને ફસાવાનો ધંધા કરે છે. હા તમતારે તો શેઠ ક્યાં તારી બુનને શોધવા નથી ગયો શેઠ. તારી બુનને લોડો ઘાલો શેઠની બુનને શોધું ઉભા હું આવું હમણાં બુનની ભોય શોધીને શેઠની તો કોકને લોડા નથી લઈને ના લઈ દવરાય ને તું કહેવાય દો ઘેરી તો તું છે ભાઈ આબરું ઘટાવે. હલો હા તું બોલતો રહે હું કોઈ વાત કરી વિસનગર હું વિસનગરની આખી શોધી નાખું. તું જે ઓળખતો રહે મને ઓળખવાની ભૂલ કરી છે. તું પૈસા આ તો ઘર આબરું માટને મારે તું ઘરના બંધ તું ઘંટે ના કરાવે તું લઈ દે. હા તો તમે મને શું આટલું બધું સંભળાવો? તને આપડા તું લેવા તમે શેઠને મેં શેઠે ના માન અમે તને ઓળખ તું અમારો મોટો ઘંટો. મેં કીધું તું તારી બુનકાલ તું અમે તો થોડુંક હવે તું કહે શેઠ 12 તારીખ તારી બુનકાલ તારી ઉપર ખાવું ચા જોવે એ બધું આપણે